નમસ્કાર ગુજરાતના લોકો સાવધાન રહેજો, કેમ કે ગુજરાતના જે વિસ્તારોની અંદર વરસાદની શક્યતા ન હતી, માવઠું પડવાનું ન હતું, એ વિસ્તારોની અંદર પણ હવે જોરદાર માવઠું છે એ જોવા મળશે. કેમ કે મિત્રો, નેપાળ અને ઉત્તર પ્રદેશ લાગુ વિસ્તારો ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબી સમુદ્રની અંદર રહેલી જે ડિપ્રેશન સિસ્ટમ છે એ સિસ્ટમ સાથે કનેક્ટ થવાનું છે અને આ રીતે પૂંછડી આકારે મિત્રો એક મોટું બહોળું સર્ક્યુલેશન બનાવવાનું છે અને સર્ક્યુલેશનનો ભાગ ગુજરાત ઉપરથી પસાર થવાનો છે, જેમને કારણે ગુજરાતની અંદર જે વિસ્તારોની અંદર માવઠાની સંભાવના ન હતી એ વિસ્તારોની અંદર પણ હવે માવઠું છે એ જોવા મળશે અને માવઠું થોડુંક લાંબુ ચાલશે. મિત્રો, એ સિસ્ટમને કારણે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવું એ પહેલાં બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય છે એમની માહિતી તમને જણાવી દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો, બંગાળની ખાડીમાં મિત્રો ગઈકાલે વાવાઝોડું છે એ બની ગયું હતું અને આજના દિવસે આજે એ વાવાઝોડું છે એ ખૂબ જ મજબૂત બનવાનું છે અને વાવાઝોડાની અંદર પવનની સ્પીડ છે એ પણ 90થી લઈ અને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળવાની છે અને એની અંદર ઝટકાના પવનો છે 110 કિલોમીટર પ્રતિ કલાકના હોઈ શકે છે અને એ વાવાઝોડું આજે મિત્રો વિશાખાપટ્ટનમ, ઓડિશા, આંધ્રપ્રદેશના જે વિસ્તારો છે એ વિસ્તારો સાથે ટકરાવવાનું છે અને ત્યાં ભારે તબાહી છે એ મચાવી શકે છે. તો મિત્રો, આ વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશ, ઓડિશાના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ પણ આપી દેવામાં આવી છે અને તંત્ર પણ ત્યાં એલર્ટ ઉપર છે. જોકે એ વાવાઝોડાની અસર છે એ ગુજરાતની અંદર નથી થવાની. વાવાઝોડું ટકરાશે ત્યાર પછી નબળું પડશે અને ત્યાર પછી વાવાઝોડું આ રીતે ગુજરાત તરફ નથી ચાલવાનું. આ રીતે મિત્રો નેપાળ, બાંગ્લાદેશ બાજુ જવાનું છે, જેમને કારણે વાવાઝોડાની અસર છે એ ગુજરાતની અંદર નહીં થાય, પરંતુ વાવાઝોડું છે એ ખતરનાક છે અને વાવાઝોડાનું નામ મોન્થા છે અને વાવાઝોડાની અસર છે એ ગુજરાતની અંદર નહીં થાય. પરંતુ બીજી તરફ અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સિસ્ટમ સક્રિય છે, એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે. મિત્રો, આ સિસ્ટમ છે એ ગઈકાલે ગુજરાતની નજીક થોડીક આવી હતી, પરંતુ ફરીથી એ સિસ્ટમ છે એ દૂર ગઈ છે. હાલમાં સિસ્ટમની વાત કરીએ તો મિત્રો ગીર સોમનાથ છે ત્યાંથી મિત્રો એ સિસ્ટમ 550 કિલોમીટર જેટલી દૂર અરબી સમુદ્રની અંદર છે ને આ સિસ્ટમ છે મિત્રો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતી હતી, તો એમની સ્પીડની અંદર પણ ઘટાડો થઈ ગયો છે અને હવે 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાની છે અને આજના દિવસે અરબી સમુદ્રની અંદર એ સિસ્ટમ છે એ સ્થિર રહી શકે છે અને સ્થિર રહેવાને કારણે મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર આજે હળવો વરસાદ પડી શકે છે, પરંતુ આવતીકાલથી ફરીથી એ સિસ્ટમ છે એ મિત્રો ગુજરાતની નજીક આવશે અને આ રીતે દરિયાકાંઠે ચાલશે, એટલે કે ગુજરાતથી દરિયાકાંઠે ઘણી બધી દૂર હશે, તેમ છતાં પણ આ રીતે આગળ વધશે, જેમને કારણે એમનો ઘેરાવો છે ગુજરાતના અલગ અલગ ભાગો ઉપર આવશે. એટલા માટે ગુજરાતની અંદર હજી વરસાદનું પ્રમાણ છે એ અલગ અલગ દિવસે જોવા મળશે. હવે આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો આજે 28 તારીખ છે ને 28 તારીખનો વેધર ડેટા છે. આ વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો, આ આપણું ગુજરાત છે ને ગુજરાતથી નીચે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સિસ્ટમ સક્રિય છે અને ડિપ્રેશન સિસ્ટમ દ્વારા એક મોટો ઘેરાવો છે એ બનાવવામાં આવ્યો છે. મિત્રો, આ ડિપ્રેશન સિસ્ટમ દ્વારા આ રીતે પૂંછડી આકારે એક મોટો ઘેરાવો બનાવવામાં આવ્યો છે અને આ ઘેરાવો બનવાનું મેઇન કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થયું છે એમને કારણે મિત્રો અરબી સમુદ્ર લાગુ સિસ્ટમથી આ રીતે એક બહોળું મોટું સર્ક્યુલેશન બન્યું છે, પૂંછડી બની છે, જેમને કારણે ગુજરાતની અંદર જ્યાં માવઠાની વધારે શક્યતા ન હતી ત્યાં પણ હવે વરસાદ પડવાની શક્યતા છે એ બનશે. તો બીજી તરફ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, બંગાળની ખાડી અને બંગાળની ખાડીમાં મિત્રો મોન્થા નામનું વાવાઝોડું છે એ સક્રિય છે અને એ વાવાઝોડું આજે ટકરાવવાનું છે. એની અંદર પવનની સ્પીડ છે એ ખૂબ જ વધારે રહેવાની છે. ઓડિશાના અમુક વિસ્તારો સાથે વાવાઝોડું ટકરાવવાનું છે અને એને લઈને મિત્રો ત્યાં રેડ એલર્ટની સાથે તંત્ર પણ એલર્ટ છે. જોકે આ વાવાઝોડાની સીધી અસર છે એ ગુજરાતની અંદર થવાની નથી. આ વાવાઝોડું આ રીતે ટર્ન લઈ અને આગળ વધવાનું છે, પરંતુ મિત્રો અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન સિસ્ટમ છે અને એનો ઘેરાવો છે એને કારણે આ વિસ્તારોની અંદર વાદળો છવાયેલા છે અને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમને કારણે પણ વાદળો બનેલા છે. એટલા માટે આ સિસ્ટમો દ્વારા આ રીતે એક બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવશે અને એના ભાગરૂપે મિત્રો સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર માવઠારૂપી વરસાદ છે એ વધારે વધી શકે છે. તો મિત્રો આજે પણ ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રની અંદર રહેલી સિસ્ટમને કારણે ભારે વરસાદ પડવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો 28 તારીખનો ગુજરાતનો વેધર ડેટા છે, એની અંદર સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતની અંદર બતાવવામાં આવી છે. એની અંદર સાબરકાંઠા હોય, ત્યાર પછી અરવલ્લી હોય, મહીસાગર હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, પાટણના વિસ્તારો હોય, આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે. આ સાથે મિત્રો અહીંયા સૌરાષ્ટ્રની અંદર પણ મધ્ય સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, પોરબંદર છે, જૂનાગઢ છે, રાજકોટના વિસ્તારો છે, સુરેન્દ્રનગરના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા મોડલની અંદર બતાવી રહ્યા છે.
તો મિત્રો આ રીતે એ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એની અંદર પણ ડિપ્રેશન સિસ્ટમની અસરને કારણે વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતની અંદર પણ દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે વરસાદની શક્યતા આજના દિવસે રહેલી છે અને એને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આજે નવો ડેટા જાહેર કરવામાં આવ્યો છે અને વોર્નિંગ આપવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો 28 તારીખના રોજ ગુજરાતની અંદર દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, વોર્નિંગ આપવામાં આવી છે. અને ગુજરાતની અંદર મિત્રો આજે ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે એ પણ બતાવવામાં આવી છે. રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની આગાહી છે એની અંદર પણ 75થી લઈ અને 100% વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા આજે ગુજરાતની અંદર બતાવવામાં આવી છે. તો એ તમામ વિસ્તારોની અંદર આજે વરસાદ છે એ પડી શકે છે અને મોડલો બતાવી રહ્યા છે કે મધ્ય સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ આજે વરસાદ છે એ વધારે રહી શકે છે. તો અહીંયા મિત્રો તમે 29 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. આજે અરબી સમુદ્રમાંથી પૂંછડીવાળો જે ભાગ છે ડિપ્રેશન સિસ્ટમ છે એ આગળ વધવાની છે, જેમને કારણે મિત્રો આ પૂંછડીવાળો ભાગ છે એ પણ થોડોક આગળ વધશે એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રની સાથે કચ્છના ભાગોની અંદર પણ વરસાદની એક્ટિવિટી વધવાની શક્યતા છે. અહીંયા તમે જોઈ શકો છો 29 તારીખના રોજ આ તમામ વિસ્તારોની અંદર વરસાદનો પ્રભાવ વધશે. ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની શક્યતા બતાવી રહી છે. જ્યાં માવઠાની શક્યતા ન હતી ત્યાં પણ માવઠું ભારે થાય એવા અહેવાલો હાલમાં મળી રહ્યા છે. તો અહીંયા 30 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 30 તારીખના રોજ પણ કચ્છની અંદર, સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર ટ્રફની જે રેખાઓ છે, સિસ્ટમો છે એ મિત્રો બદલી રહી છે. વાદળો અલગ અલગ વિસ્તારો ઉપર જઈ રહ્યા છે, જેમને કારણે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આવનાર 2 તારીખ સુધી વરસાદ પડે એ કોઈ નક્કી નથી. મિત્રો ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર હળવો, મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ પડી શકે છે. મોડલો બદલી રહ્યા છે અને મોડલો જે રીતે બતાવતા નથી એવો વરસાદ પણ અમુક જિલ્લાની અંદર પડી રહ્યો છે. એટલે ગુજરાતના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. અને દરિયાકાંઠે મિત્રો પવન ફૂંકાઈ શકે છે. 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે અને પવન સાથે વરસાદ પણ પડી શકે છે અને અમુક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા છે એ પણ વધારે જોવા મળશે. તો અહીંયા 31 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 31 તારીખે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદની શક્યતા રહેલી છે. તો 1 તારીખે પણ મિત્રો ફરીથી એ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે, જેમને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે. તો મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદની શક્યતા બતાવવામાં આવી છે. તો 2 તારીખે પણ મિત્રો સિસ્ટમના અમુક વાદળો છે એ દક્ષિણ છેડે આવશે સૌરાષ્ટ્રની અંદર. તો ફરીથી મિત્રો દક્ષિણ છેડે વરસાદ દેખાશે. એની અંદર દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, ભાવનગર, અમરેલીના વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આમ મિત્રો ગુજરાતની અંદર આજથી 28 થી લઈને 2 તારીખ સુધી માવઠું છે હજી જોવા મળશે. માવઠાનો વરસાદ છે જોવા મળશે એટલે ગુજરાતના લોકોએ તૈયાર રહેવાની જરૂર છે. ગુજરાતની અંદર હજી ભારે વરસાદ પડવાના સંકેતો મળી રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી છે એ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની નવી નકોર આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે 27 તારીખના રોજ ઇવનિંગના સમયે એટલે કે સાંજના સમયે આ આગાહી છે એ કરવામાં આવી હતી. અને આ આગાહીની અંદર જણાવવામાં આવ્યું હતું કે છેલ્લી 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહ્યું હતું. તો એની અંદર જણાવવામાં આવ્યું હતું કે મોન્સૂન એટલે કે ચોમાસું છે એ ગુજરાતના વેરિયસ ભાગની અંદર એક્ટિવ હતું. એની અંદર એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ એટલે કે અતિ ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર નોંધાયો હતો. આ સાથે મિત્રો ગુજરાતની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવની અંદર પણ ભારે વરસાદ પડ્યો હતો. તો આઇસોલેટેડ ગુજરાતના અમુક વિસ્તારો છે એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના એની અંદર પણ વરસાદ નોંધાયો હતો અને કચ્છની અંદર સૂકું વાતાવરણ રહ્યું હતું એ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ સાથે મિત્રો ભારતની અંદર બંગાળની ખાડીમાં અરબી સમુદ્રની અંદર હાલમાં જે સિસ્ટમો સક્રિય છે એમની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. અહીંયા તમે જોઈ શકો છો હાલમાં અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સિસ્ટમ સક્રિય છે અને 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે આગળ વધતી હતી એમની આ માહિતી છે. અને ખાસ કરીને મિત્રો એ કેટલા કિલોમીટર દૂર છે એમની માહિતી પણ અહીંયા આપેલી છે. અલગ અલગ વિસ્તારોથી તમે જોઈ શકો છો, ગોવા, પણજીથી, ત્યાર પછી લક્ષદ્વીપ છે, આ બધા વિસ્તારોથી, મુંબઈ, મહારાષ્ટ્રથી અરબી સમુદ્રની અંદર કેટલી દૂર એ સિસ્ટમ છે એની માહિતી અહીંયા આપેલી છે.
ત્યાર પછી મિત્રો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું હતી, એક ટ્રફ બનેલો હતો એમની માહિતી છે, અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે એમની પણ માહિતી આપેલી છે. આ ત્રણ સિસ્ટમો સક્રિય છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર હજી પણ આવનાર 3 થી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. અને એ આગાહીની અંદર તમે જોઈ શકો છો વેધરની વોર્નિંગ આપવામાં આવી છે. ખાસ એની અંદર રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની માહિતી આપવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વરસાદ પડવાની શક્યતા, અને એની અંદર આજે એટલે કે 28 તારીખના રોજ આખા ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો 75 થી લઈને 100% વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના આજે એટલે કે 28 તારીખના રોજ ગુજરાતની અંદર બતાવવામાં આવી છે. ત્યાર પછી આવતીકાલે એટલે કે મિત્રો 29 તારીખના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર 75 થી 100% વિસ્તારની અંદર વરસાદ પડવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર 50 થી લઈને 75% વિસ્તારની અંદર શક્યતા બતાવવામાં આવી છે. અને ત્યાર પછી 30 તારીખે તમે જોઈ શકો છો 30 તારીખે ધીમે ધીમે આગાહી ઘટી જાય છે, અને ત્યાર પછી 31 તારીખે અને 1 તારીખે અને 2 તારીખ સુધી ગુજરાતની અંદર રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે. એની અંદર મિત્રો ધીમે આગાહી છે એ ઘટતી જશે, પરંતુ આજે પણ એટલે કે 28 તારીખે પણ હજી ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તો આ શક્યતાને પગલે સિસ્ટમને કારણે મિત્રો થંડરસ્ટોર્મ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની પણ આગાહી છે આવનાર 5 દિવસ સુધી જણાવવામાં આવી છે, તમે અહીંયા જોઈ શકો છો. અને ત્યાર પછી હવે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી, હેવી રેનફોલની જે વોર્નિંગ આપવામાં આવે છે, વોર્નિંગનો ડેટા છે, અને એ ડેટાની અંદર તમે જોઈ શકો છો ગઈકાલે એટલે કે 27 તારીખના રોજ ગુજરાતની અંદર 3 જિલ્લાની અંદર એટલે કે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથની અંદર રેડ એલર્ટની આગાહી છે એ કરવામાં આવી હતી. અને એ સાથે મિત્રો જૂનાગઢ અને બોટાદ જિલ્લાની સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર આણંદ, ભરૂચ, સુરત અને નવસારી જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આગાહી આપવામાં આવી હતી. અને એ પ્રમાણે મિત્રો ગઈકાલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ છે એ પણ પડ્યો હતો. અને મિત્રો અમુક વિસ્તારોની અંદર 6 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ છે એ પણ નોંધાયો હતો. હવે આજની વાત કરીએ તો આજે 28 તારીખ છે ને 28 તારીખના રોજ પણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી નથી, પરંતુ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. અને એમાં ખાસ કરીને દરિયાકાંઠે વધારે વરસાદ પડી શકે છે. દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, ભરૂચ છે, સુરત છે, નવસારી છે, વલસાડ છે, બનાસકાંઠા છે, પાટણ છે, કચ્છ છે, આ તમામ વિસ્તારોની અંદર યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. એટલે આ વિસ્તારોની અંદર આજે વરસાદ પડી શકે છે. પરંતુ મિત્રો આવતીકાલે એટલે કે 29 તારીખના રોજ વરસાદના વિસ્તારો છે એ ઘટવાના છે, પરંતુ જે વિસ્તારોની અંદર વરસાદ પડશે ત્યાં વધારે વરસાદ પડી શકે છે. અને એ વરસાદને લઈને આવતીકાલે એટલે કે 29 તારીખના રોજ ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર ફરીથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. અને એ સાથે જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, બોટાદ છે, ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, નવસારી છે, આ તમામ વિસ્તારોની અંદર યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. તો અહીંયા મિત્રો 30 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે એ જ તમામ વિસ્તારોની સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ ફરીથી આગાહી છે એ થોડીક વધારવામાં આવી છે, કેમ કે જે ડિપ્રેશન સિસ્ટમ અરબી સમુદ્રની અંદર છે એ સિસ્ટમ મિત્રો એક દિવસ નબળી પડીને ફરીથી ગુજરાતની નજીક આવશે, એટલે કે દરિયાકાંઠે આવશે, જેમને કારણે દરિયાકાંઠાની અંદર ફરીથી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો 1 તારીખના રોજ આમ તો જોવા જઈએ તો મિત્રો 31 તારીખના રોજ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે એ આવના 5 જિલ્લાની અંદર આપવામાં આવી છે. અહીંયા મિત્રો 31 તારીખના રોજ અમરેલી છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે, સુરત છે અને નવસારી છે, આ 5 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. તો એ સાથે જૂનાગઢ, પોરબંદર, બોટાદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાની અંદર યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. આ રીતે મિત્રો અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન સિસ્ટમ છે એ સિસ્ટમ વધતા ઓછા પ્રમાણની અંદર દરિયાકાંઠાના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર મધ્યમ ભારે વરસાદ છે એ આપતી રહેશે. અને વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે. એ ખાસ તમે આગાહી છે એ જોઈ શકો છો. અને હવે જોવાનું રહેશે કે હવામાન વિભાગ દ્વારા આજના દિવસે યલો એલર્ટની વોર્નિંગ આપેલી છે, પરંતુ આવતીકાલથી ઓરેન્જ એલર્ટની આગાહી છે. તો આવતીકાલથી વરસાદ કેવો જોવા મળે છે ગુજરાતની અંદર એ ખાસ જોવાનું રહેશે. મિત્રો વેન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ અને અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન સિસ્ટમ રહેલી છે એના દ્વારા કઈ રીતે એક સર્ક્યુલેશન બનાવવામાં આવ્યું છે અને સર્ક્યુલેશનનો ભાગ ગુજરાતના કયા વિસ્તારો ઉપર જઈ રહ્યો છે, એને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે.
તો અહીંયા તમે જોઈ શકો છો વરસાદની સંભાવના છે એ બતાવવામાં આવી છે. બંગાળની ખાડીમાં આ બધા વિસ્તારો પર વાવાઝોડું સક્રિય છે. તો અરબી સમુદ્રની અંદર આ વિસ્તારો ઉપર મિત્રો તમે જોઈ શકો છો કે ડિપ્રેશન સિસ્ટમ સક્રિય છે અને ડિપ્રેશન સિસ્ટમનો જે ઘેરાવો છે એની અંદર આ બાજુના ભાગ ઉપર વરસાદ પડી રહ્યો છે અને આ બાજુના ભાગ ઉપર વરસાદ પડી રહ્યો છે. તો એ પ્રમાણે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા બન્યું છે. ખાસ તમે જોઈ શકો છો બરફ પણ બતાવી રહ્યા છે. તો એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર પવનો જઈ રહ્યા છે. એને કારણે આ રીતે એક સર્ક્યુલેશન બનાવવામાં આવ્યું છે અને સર્ક્યુલેશનનો ભાગ છે એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતની સાથે સાથે અહીંયા રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર બતાવી રહ્યા છે. તો ત્યાં પણ વરસાદની સંભાવના રહેલી છે અને સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા વહેલી સવારે બતાવી રહ્યા છે. જેમ જેમ દિવસ જશે એમ એમ મિત્રો આ સિસ્ટમ છે એ આગળ વધશે અને ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદનું પ્રમાણ વધશે. જોકે ગઈકાલ કરતાં આજે વરસાદનું પ્રમાણ ઓછું રહેશે, તેમ છતાં પણ ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા રહેશે. અને મિત્રો આ વરસાદની શક્યતા લઈને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ કહેવામાં આવી છે. અને મિત્રો આજે વરસાદનું પ્રમાણ બપોર પછી ઘટે ત્યાર પછી વરસાદનું પ્રમાણ ઓછું રહેશે અને 29 તારીખે ફરીથી મિત્રો દક્ષિણ ગુજરાતથી વરસાદનું પ્રમાણ છે એ ચાલુ થશે. કેમ કે મિત્રો આજે 28 તારીખના રોજ જે સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર થોડીક સ્થિર રહેવાની છે, એની અંદર વધારે મોમેન્ટ જોવા નહીં મળે અને ત્યાર પછી આવતીકાલે 29 તારીખે ફરીથી આ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે અને આગળ વધશે. અને મિત્રો અહીંયા અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય છે, ત્યાંથી આ રીતે આગળ વધવાની છે. એટલે એમના ઘેરાવાના બાદલો છે એ આ રીતે ગુજરાત ઉપરથી પસાર થશે એટલે ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળશે. મિત્રો આગાહીને પગલે પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢના અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર 1.5 લઈ અને 2 ઇંચ અને 2 ઇંચ કરતાં પણ અમુક સેન્ટરની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા એમણે સૌરાષ્ટ્રની અંદર જણાવી છે. અને દક્ષિણ ગુજરાતની અંદર પણ 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ પડવાની શક્યતા એમણે જણાવી છે નવી આગાહીની અંદર. અને 29 તારીખે અને 30 તારીખે તમે જોઈ શકો છો ફરીથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ ભાગોની અંદર વરસાદનું પ્રમાણ વધશે અને 30 તારીખ પછી પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે એ ભાગો નજીક ડિપ્રેશન સિસ્ટમ પહોંચશે એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર 30 અને 31 તારીખે વરસાદની શક્યતા રહેશે. તો 30 તારીખે સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એ ભાગોની અંદર પણ હળવા માવઠાની સંભાવના રહેશે. અને 2 તારીખ સુધી મિત્રો આ અરબી સમુદ્રની અંદર સિસ્ટમ છે એ સક્રિય રહેવાની છે, ડિપ્રેશન સિસ્ટમ રહેવાની છે, ત્યાર પછી નબળી પડી જશે. પરંતુ 2 તારીખ સુધી ગુજરાતની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર માવઠાનો કહેર છે એ જોવા મળશે અને ખેડૂતોને ભારે નુકસાન છે એ પણ થશે. અને મિત્રો જે વાવાઝોડું હશે એ વાવાઝોડાની અસર પણ ઘણી બધી નબળી પડી જશે. અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું છે એ આજના દિવસે મિત્રો ટકરાશે, ત્યાર પછી ઘણું બધું નબળું પડશે. જમીનના ભાગોની અંદર યુએસસી અને લો પ્રેશર સ્વરૂપે આગળ વધવાનું છે. મધ્ય ભારત થઈને નેપાળ, બાંગ્લાદેશ અને જે એ સાઈડના રાજ્યો છે એ રાજ્યો તરફ એ વાવાઝોડું જશે એટલે વાવાઝોડાની ગુજરાતમાં અસર નહીં થાય. પરંતુ અરબી સમુદ્રની અંદર રહેલી જે સિસ્ટમ છે ને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અહીંયા ખાસ તમે જોઈ શકો છો બરફ પણ પડી રહ્યો છે અને એ બધા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર પવનો જશે એને કારણે ગુજરાતની અંદર હજી વરસાદ થવાની શક્યતા છે એ દેખાઈ રહી છે. ત્યાર પછી મિત્રો વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે. એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો હવામાન વિભાગની વેબસાઇટનો સેટેલાઇટ ઇમેજ છે અને આ ઇમેજની અંદર મિત્રો અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સિસ્ટમ સક્રિય છે. તો બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટ્રોમ મોન્થા એટલે કે મોન્થા નામનું વાવાઝોડું સક્રિય છે અને એમને લઈને મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે. અને મોન્થા નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં કઈ રીતે આગળ વધશે એમનો ટ્રેક પણ આપવામાં આવ્યો છે. અને આજે આ વાવાઝોડું છે મિત્રો આંધ્રપ્રદેશ લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો સાથે ટકરાવાનું છે. મિત્રો આ વાવાઝોડાનો જે કોણ છે એટલે કે ઘેરાવો છે એમની પણ માહિતી આપેલી છે અને વાવાઝોડું કઈ અવસ્થાની અંદર છે એમની પણ માહિતી આપેલી છે. અને આ વાવાઝોડું છે એ ગુજરાતને અસર કરતા નથી, તેમ છતાં પણ મિત્રો આજે આ વાવાઝોડું છે એ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની અંદર ફેરવાશે, જેની અંદર પવનની સ્પીડ છે 90થી લઈ અને 110 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે. અને મિત્રો આ ઘાતક વાવાઝોડું છે એ આજે ટકરાવાનું છે અને ત્યાં ભારે તબાહી પણ મચાવી શકે છે અને ત્યાં રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ આપવામાં આવી છે.
મિત્રો અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ છે એ સિસ્ટમની વાત કરીએ તો તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર મિત્રો ડિપ્રેશન સિસ્ટમ છે ને ડિપ્રેશન સિસ્ટમ આ રીતે કન્ટિન્યુ ફરી રહી છે. ગઈકાલે સિસ્ટમે મિત્રો ટર્ન લીધો હતો અને ફરીથી ગુજરાતની નજીક આવી છે અને થોડીક આગળ વધતા ફરીથી મિત્રો ટર્ન લેવાની છે અને એની આગળ વધવાની જે સ્પીડ હતી પહેલાં 20 કિલોમીટર પ્રતિ કલાકની હતી એ પણ ઘટી ગઈ છે અને હવે 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે એટલે ઘણી બધી ઘટી ગઈ છે અને આજના દિવસે એમની સ્પીડ છે વધારે સ્થિર થશે જેમને કારણે વરસાદનું પ્રમાણ આજે થોડુંક ઘટશે પરંતુ મિત્રો આવતીકાલથી ફરીથી સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવતા અરબી સમુદ્રવાળા ડિપ્રેશન સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ફરીથી માવઠાનો દોર છે એ વધશે એટલે કે માવઠું છે એ વધારે પડશે. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ગઈકાલે ગુજરાત રિજનની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ હતી તો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ ગઈકાલે આપવામાં આવી હતી અને બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીમાં મિત્રો વાવાઝોડાની અસર હેઠળ મિત્રો એમના દરિયાકાંઠાના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર પણ રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી હતી. અને મિત્રો ધીમે ધીમે હવે ગુજરાતની અંદર આજની વાત કરીએ તો 28 તારીખના રોજ વોર્નિંગ છે ઘટાડી દેવામાં આવી છે. યલો એલર્ટની વોર્નિંગ કરવામાં આવી છે પરંતુ ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો 29 તારીખના રોજ ફરીથી કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટની